હાય હેલો આજે આપણે ઘણા બધા દિવસે મળીએ છીએ બીકોઝ હું થોડી બિઝી હતી તો આજે એકદમ ઇઝી સિમ્પલ શોર્ટ રેસીપી છે દેટ ઇઝ ફોર વેલેન્ટાઇન્સ ડે આ રેસીપીનું કોઈ નામ નથી મને નથી ખબર શું રેસીપી છે હું આનું નામ મૂકું છું માય વેલેન્ટાઇન રેસીપી ઓકે તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો આપણને સૌથી પહેલાં જોશે આવું ટેંગ ઓરેન્જ તમારી પાસે આ પેકેટ ના હોય તો યુ કેન ટેક 6 સેશેસ યુ વિલ રિક્વાયર 6 સેશેસ ઓફ ટેંગ ઓરેન્જ એટલે દેટ ઇઝ અરાઉન્ડ ધીસ 2 big બાઉલ પછી જોશે 3/4 કપ ખાંડ એક મોટો ચમચો કોર્નસ્ટાર્ચનો જ્યારે આપણે આનું બનાવશું ને મિક્સચર ટેંગ ઓરેન્જ વિથ શુગર અને રિક્વાયર્ડ વોટર અને થોડો કોર્નસ્ટાર્ચ એમાં નાખવાનો છે બરાબર એ મિક્સચર બની જશે ને પછી આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું પછી આપણે આ પુડિંગ સેટ કરશું ઓકે માય વેલેન્ટાઇન આ પુડિંગ આવા બાઉલમાં સેટ કરશું તમારા ઘરે કોઈ બીજો મોટો બાઉલ હોય તો તમે લઈ શકો એ અને સૌથી પહેલાં એના બેઝમાં આવા બબોન બિસ્કિટ્સના પીસીસ જો આવા બબોન બિસ્કિટ્સના તમે પીસીસ એમાં નીચે બેઝમાં આપણે અરેન્જ કરશું 3 લેયર્સમાં વિથ ધેટ ટેંગ ઓરેન્જ લિક્વિડ મિક્સચર અને જો તમારી પાસે બબોન ના હોય તો તમે હાઇડ એન્ડ સીક પણ લઈ શકો સિમ્પલ મારી બિસ્કિટ પણ લઈ શકો ઓકે કોઈ પણ લઈ શકો બિસ્કિટ તમે અને એ જ્યારે આપણે નીચેનું બેઝ સેટ કરી દઈશું વિથ ધેટ ટેંગ ઓરેન્જ લિક્વિડ પછી આપણે એને ફ્રીઝમાં મૂકવાનું 6 કલાક માટે અને પછી હું રાતના મેં તમને કેકની રેસીપી વખતે વિપિંગ ક્રીમ બીટ કરતા શીખવાડ્યું હતું અને નોઝલમાં એની ડિઝાઇન બનાવવાનું પાઇપિંગ બેગમાં શીખવાડ્યું હતું રાઈટ બસ પછી હું આ બીટ કરીશ ક્રીમ અને લાસ્ટલી પાઇપિંગ બેગથી એની બનાવીશ ડિઝાઇન અને પછી લાસ્ટલી એના પર આ જેમ્સ હોય ને એ આપણે ડેકોરેટ કરી દઈશું ગાર્નિશ કરશું ઓકે ચલો તો હવે રેસીપી સ્ટાર્ટ કરી દઉં જો આ મેં તમને જે મિક્સચર કીધું હતું ને ટેંગ ઓરેન્જના આવા 2 કપ ખાંડનો 1 કપ રિક્વાયર્ડ વોટર અને કોર્નસ્ટાર્ચ 3 ટેબલ સ્પૂન તો હવે હું આ ખાંડ ડિઝોલ્વ થઈ જાય અને આ મિક્સચર થોડું જાડું થઈ જાય ને ત્યાં સુધી હું આને હલાવી લઉં ઠીક છે આપણે પછી મળીએ હવે આ ટેંગ ઓરેન્જનું આપણે જે મિક્સચર બનાવ્યું હતું એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ને આ છે બધા બબોન બિસ્કિટ્સ ઓકે તો હવે આપણે આ ડેઝર્ટને અરેન્જ કરી લઈએ સૌથી પહેલાં બેઝમાં લેશું આવી રીતે આ બધા બબોન બિસ્કિટ્સ અરેન્જ કરશું પછી લેશું આ ટેંગ ઓરેન્જનું મિક્સચર એની ઉપર પોર કરશું અરાઉન્ડ 3 મોટા ચમચા પછી પાછું આપણે આ બબોન બિસ્કિટ્સના અરેન્જ કરશું પછી પાછું આ ટેંગ ઓરેન્જનું મિક્સચર અકોર્ડિંગલી 3 ટેબલ સ્પૂન અરાઉન્ડ પોર કરવાનું અને આ બધા જ બિસ્કિટ્સને આપણે સોક કરી દઈશું રાઈટ આ ટેંગ ઓરેન્જના મિક્સચરમાં પછી આપણે પાછું આ બબોન બિસ્કિટ્સનું એક લેયર સેટ કરશું બસ આટલું ઇનફ છે અને હવે આપણે ટેંગ ઓરેન્જથી આ મિક્સચરને કવર કરી લેશું હવે જો હું આ મિક્સચરને છે ને ફ્રીઝમાં મૂકું છું સેટ કરવા ઠીક છે એની જાતે આ બધું સેટ થઈ જશે પછી આપણે એના પર વિપિંગ ક્રીમથી ગાર્નિશિંગ કરશું અને જેમ્સ યુઝ કરશું ઓકે ચલો હવે અત્યારે 3 o'clock થઈ છે અને હું રાતના 9 o'clock હવે વિપિંગ ક્રીમનું અને જેમ્સનું ગાર્નિશિંગ કરીશ વિપિંગ ક્રીમ બીટ કરતા કેકની રેસીપીમાં મેં બતાવ્યું છે ઓકે ક્રીમ તો બીટ કરી લીધું છે તો આપણે આના ઉપર ડિઝાઇન બનાવી લઈએ લાઈક કર્સિવમાં તમારે ઈ બનાવવાનો કર્સિવ ઈ એટલે એવી રીતે અરેન્જ થઈ જશે જો આમે છે ને નોઝલથી આ ડિઝાઇન કરી હવે હું જેમ્સ અરેન્જ કરી લઉં બરાબર જ્યાં તમારું મન હોય
તમે અરેન્જ કરી શકો છો. હું વચ્ચે અરેન્જ કરું છું. हमको खबर नहीं कब મમ્મી આની અહીંયા લેવાનું એની અંદર. તો જો ધીસ ઇઝ માય વેલેન્ટાઇન રેસીપી. આ મારી પોતાની રેસીપી છે. બસ મારા મને કીધું મેં બનાવ્યું. તો યુ કેન મેક ધીસ ફોર યોર વેલેન્ટાઇન એઝ વેલ for the 14th February. Okay, so I hope you like the recipe. I'll be eating it right now, and we shall be meeting again for the next video, that is consequences of not making will, and after that we shall be talking on the when a will gets challenged, તમે કેવી રીતે એને ફેસ કરી શકો, એન્ડ my various recipes like શાહી પુલાવ and કાજુ ગાંઠિયાનું શાક, all that I will be keeping in month of February. Okay, I was busy till date, so today onwards I'm making these videos. You can also decorate with choco chips as well. Okay, I have arranged gems. You can use whatever you like for garnishing. Okay, bye, have a nice day, and happy Valentine's Day in advance.